અને આજે કાબલીવાલા ખબર હતી કે ભાઈ અમારું કુટુંબ બોગસ ખેડૂત છે જ, તો પછી આટલી બધી અંધાધૂંધ જગ્યાઓ લેવા કેમ માંડી? અને બીજું કે આજે મને ખાનગી ધમકીઓ આવે છે, જાનનો જોખમ છે, પણ મને આવી બધી કોઈ બાબતમાં કોઈ બીક નથી, કેમ કે મારી લડાઈ કોઈ વ્યક્તિગત નથી. આ ધમકીઓ આપને કોના થકી આવે છે? આ તો ખાનગી ધમકીઓ આવે. એક એમના કાબલીવાલાના એક દલાલ હતો, એ મારો 3 લાખનો તોડ કરી ગયો હતો. તોસીફ ખાન પઠાણ નામ છે એનું. એ પછી એને 420ની ફરિયાદ કરી. એની ફરિયાદ પાછી લેવા માટે મને બહુ આજીજી કરી. 3 લાખ પાછી આપી ગયો, ફરિયાદ મેં પાછી લઈ લીધી, એ વસ્તુ પતી ગઈ. પછી મેં જ્યારે પ્રેસ કોન્ફરન્સ રાખી હતી ખેડામાં ત્યારે એને કોઈ હસ્તક કહેવામાં આવ્યું હતું કે ભાઈ કે આની તો આપણી જોડે દવા છે, આનો આપણે રસ્તો કરીશું, આનો ઇલાજ કરીશું, આને બતાવીશું આપણે કેમનું છે. તો પછી હાઈકોર્ટમાં પિટિશનમાં એમને મેં લઈ લીધું. મેં કીધું હવે તું બતાય કે કઈ રીતે દવા કરે છે. આવી બધી પ્રોપેગેન્ડા ચાલતા રહેવાના અને